સમયનો સદુપયોગ કરો। એક એક સેકન્ડ જે આપણા બધાના માટે કેટલી કિંમતી છે। આ સમય એક વખત હાથમાંથી જતો રહેશે, પછી પાછો નથી આવવાનો। બોલો ગઈકાલ કોઈ પાછી લાવી શકે છે? કોઈનામાં તાકાત નથી। મારામાં એવી તાકાત કે નથી તમારામાં કે વીતી ગયેલો સમય પાછો આવે। તેથી જ્ઞાનીઓ કે છે એક એક સેકન્ડ જે કિંમતી છે એનો સદુપયોગ કરતા સમાજને સાચો માર્ગ બતાવતા જાઓ। કૃષ્ણ આપણને બધાને આ જ સમજાવે છે। અને ભગવદીય વૈષ્ણવ એક રોજ કથા સાંભળવા આવે, પણ બાએ મને કીધું, પણ મહારાજ મારો પ્રશ્ન એ છે કે હું 80 વર્ષથી ઠાકોરજીની સેવા કરું છું, 80 વર્ષથી પાઠ કરું છું, 80 વર્ષથી માળા કરું છું, પણ મારું મન એ ઠાકોરજીમાં લાગતું નથી, તો મારે શું કરવું જોઈએ? એ સેવાનો ક્રમ, એ પાઠનો ક્રમ, એ માળાનો ક્રમ ચાલુ રાખવો જોઈએ કે પછી બંધ કરી દેવો જોઈએ? 80 વર્ષના વાણા વ્યતીત થઈ ગયા, 80 વર્ષથી તમે તમારો આ ક્રમ તમે પકડી રાખ્યો છે, તો પછી ક્રમને છોડવાની શું જરૂર છે? પણ એમણે કીધું કે મહારાજ મારું મન લાગતું નથી સેવામાં, મારું મન એ ઠાકોરજીમાં પરોવાતું નથી, તો શું કરવું હવે? એટલે મેં બાને કીધું કે બા કશું છોડવાની જરૂર નથી। જે ક્રમ તમે તમારા જીવનમાં અપનાયો છે ને, બસ એ ક્રમને ચાલુ રાખો। એ ઠાકોરજીમાં દ્રઢ ભરોસો રાખો, ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ રાખો। આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે એક દિવસ એવો ચોક્કસ આવશે કે ઠાકોરજીની કૃપા તમારા ઉપર પ્રાપ્ત થશે।